60 વર્ષ બાદ મકર સંક્રાંતિ પર બનશે બુધાદિત્ય રાજ્યો। 14 જાન્યુઆરીએ બદલાશે આ ત્રણ રાશિઓનું ભાગ્ય। મિત્રો, 60 વર્ષ પછી મકર સંક્રાંતિ પર બુધાદિત્ય રાજયોગનો શુભ સંયોગ બનવા જઈ રહ્યો છે, જેના કારણે 14 જાન્યુઆરીએ ત્રણ રાશિઓના જાતકોનું ભાગ્ય બદલાવા જઈ રહ્યું છે। આ ત્રણ રાશિઓ પર સૂર્ય ભગવાન અને કુબેર મહારાજ તેમની કૃપા વરસાવશે, જેના કારણે આ ત્રણ રાશિના લોકોના જીવનમાં મોટા સારા સમાચાર આવવાના છે। મિત્રો, કુબેર મહારાજ આ રાશિઓ પર સંપત્તિનો ભંડાર ખોલવા જઈ રહ્યા છે। 14 જાન્યુઆરીના દિવસથી 12માંથી આ ત્રણ રાશિઓના જાતકો કરોડપતિ બનવા જઈ રહ્યા છે। મિત્રો, તમને જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્ર અનુસાર 60 વર્ષ પછી ધન અને મકર રાશિમાં બુધાદિત્ય રાજયોગ બનવા જઈ રહ્યો છે, જેના કારણે આ ત્રણ રાશિના લોકોને પદ અને પ્રતિષ્ઠા મળી શકે છે। મિત્રો, તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર વર્ષ 2025ની શરૂઆતમાં ઘણા ગ્રહો પોતાની રાશિ બદલીને શુભ અને રાજયોગ બનાવવાના છે। 14 જાન્યુઆરીએ તેમાં બુધાદિત્ય રાજયોગનું નામ પણ સામેલ છે। તમને જણાવી દઈએ કે આ રાજયોગ જાન્યુઆરી મહિનામાં 2 વાર બનશે। આ રાજયોગ 14 જાન્યુઆરીએ સૂર્ય જ્યારે મકર રાશિમાં પ્રવેશ કરશે ત્યારે બનશે। ત્યારબાદ બુધ 24 જાન્યુઆરીએ સૂર્યની સાથે ધન રાશિમાં ગોચર કરશે ત્યારે ફરીથી બુધાદિત્ય રાજયોગ રચાશે। આવી સ્થિતિમાં 2 વખત રાજયોગ બનવાથી આ ત્રણ રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે। આ રાશિના જાતકોને અચાનક નાણાકીય લાભ અને પ્રગતિની સંભાવના મળી રહી છે। મિત્રો, વૈદિક જ્યોતિષ અનુસાર આદિત્ય એટલે કે સૂર્ય જ્યારે સૂર્ય અને બુધ બંને ગ્રહો કુંડળીમાં એકસાથે હાજર હોય છે ત્યારે બુધાદિત્ય રાજયોગ રચાય છે। કુંડળીમાં બુધાદિત્ય યોગ જે ઘરમાં હોય તેને મજબૂત બનાવે છે। મિત્રો, તમને જણાવી દઈએ કે કુંડળીમાં બુધ અને સૂર્ય એકસાથે હોય ત્યારે વિશેષ પરિણામ મળે છે। જ્યારે વ્યક્તિની કુંડળીમાં બુધાદિત્ય યોગ બને છે ત્યારે તેને ધન, આરામ, વૈભવ અને માન સન્માન મળે છે। મિત્રો, ચાલો આ વિડીયોમાં આગળ જાણીએ કે 60 વર્ષ પછી કઈ ત્રણ રાશિઓને મકર સંક્રાંતિ પર બુધાદિત્ય રાજયોગની રચનાનો લાભ મળશે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં જય કુબેર મહારાજ અને જય માં લક્ષ્મી જરૂરથી લખો અને ચેનલ ઉપર નવા હોય તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। મિત્રો, ચાલો જાણીએ એ ભાગ્યશાળી રાશિઓ વિશે જેમની રાશિમાં બુધાદિત્ય રાજયોગ બનવા જઈ રહ્યો છે। નંબર 1, ધન રાશિ। ધન રાશિના લોકોને જણાવી દઈએ કે 60 વર્ષ પછી મકર સંક્રાંતિ પર બનેલો બુધાદિત્ય રાજયોગ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે। મિત્રો, કારણ કે આ રાજયોગ તમારી રાશિથી બીજા ભાવ પર બનશે, તેથી આ સમય દરમિયાન તમને અચાનક નાણાકીય લાભ થઈ શકે છે। મિત્રો, સૂર્ય ભગવાન અને કુબેર મહારાજના આશીર્વાદથી તમારી કારકિર્દી આગળ વધશે। 14 જાન્યુઆરી ધન રાશિના જાતકો માટે ભાગ્યશાળી સાબિત થશે। ધન રાશિના જાતકો માટે આ સમય ઘણો ફળદાયી રહેશે। મિત્રો, આ સમયે તમારી આવકમાં જબરદસ્ત વધારો થશે અને તમારી નોકરી અને કારકિર્દીમાં પ્રગતિની તકો છે। તમને એક સાથે નોકરીની ઘણી તકો મળી શકે છે। મિત્રો, તમને જણાવી દઈએ કે તમને નોકરીમાં પ્રમોશન મળશે અને તમારા બોસ તમારા ખૂબ વખાણ કરશે। આ સમય દરમિયાન ભાગ્ય સંપૂર્ણ રીતે તમારી સાથે રહેશે, જેના કારણે તમે તમારી આર્થિક સ્થિતિમાં ઘણો સુધારો જોશો। તમને સન્માન મળશે અને તમે કોઈ ખાસ પ્રોજેક્ટમાં સફળ થશો। મિત્રો, આ સાથે તમને જણાવી દઈએ કે તમે પ્રવાસ પર જઈ શકો છો। તમારા જીવનમાં ઘણી ખુશીની ક્ષણો દસ્તક આપી શકે છે। જ્યારે વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ ફાયદાકારક સાબિત થશે। તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે।
લગ્ન જીવનમાં માત્ર આનંદ જ રહેશે. બુધાદિત્ય રાજયોગ તમારા ભાગ્યમાં વધારો કરશે અને ધાર્મિક કાર્યમાં તમારી રુચિ વધશે. કોર્ટમાં ચાલી રહેલા કેસમાંથી તમને રાહત મળશે. આધ્યાત્મિક કાર્યમાં તમારી રુચિ વધશે. ધન રાશિના જાતકો માટે ઇચ્છિત નોકરી મેળવવાની તકો ઊભી કરી રહ્યો છે. ધન રાશિના વિદ્યાર્થીઓ માટે સમય ઘણો ભાગ્યશાળી સાબિત થશે. તેની સાથે તમને કરિયર અને બિઝનેસમાં સફળતાની સાથે સાથે ઘણા પૈસા પણ મળી શકે છે. ધન રાશિના જાતકો માટે બુધાદિત્ય રાજયોગ ખૂબ જ શુભ છે એમ કહેવું ખોટું નહીં હોય. તો આ સમયનો સદુપયોગ કરીને લાભ ઉઠાવો અને જીવનમાં સફળતા મેળવો. 14 જાન્યુઆરીના દિવસે કુબેર મહારાજ અને સૂર્ય ભગવાન તરફથી તમને ખૂબ જ આશીર્વાદ મળી રહ્યા છે. નંબર 2 મકર રાશિ. મકર રાશિના લોકોને જણાવી દઈએ કે બુધાદિત્ય રાજયોગની રચના મકર રાશિના લોકો માટે અનુકૂળ સાબિત થઈ શકે છે. મિત્રો, કારણ કે આ રાજયોગ તમારી રાશિના ઉર્ધ્વ ઘર પર બનવા જઈ રહ્યો છે, જેના કારણે કુબેર મહારાજના વિશેષ આશીર્વાદ તમારા પર રહેશે. તેથી આ સમય દરમિયાન તમારો આત્મવિશ્વાસ વધશે. અને તમને જણાવી દઈએ કે સૂર્ય ભગવાન અને કુબેર મહારાજના આશીર્વાદથી તમારી સામે પૈસા કમાવવાના ઘણા રસ્તાઓ ખુલશે. કર્જની સમસ્યાઓ બુધાદિત્ય રાજયોગના શુભ પાસા દ્વારા સમાપ્ત થઈ શકે છે. મિત્રો, અમે તમને એ પણ જણાવી દઈએ કે જે વ્યક્તિનો જન્મદિવસ 14મી જાન્યુઆરીએ છે, તેના માટે બુધાદિત્ય રાજયોગ વધુ શુભ રહેશે. કારણ કે દેવી લક્ષ્મી આ રાશિઓ પર ખૂબ કૃપા વરસાવશે, જે તમારા જીવનમાં લાંબા સમયથી ચાલતી સમસ્યાઓથી છુટકારો મેળવવામાં મદદ કરશે. મુશ્કેલીઓનો અંત આવવા જઈ રહ્યો છે અને તમારી કોઈ મોટી ઈચ્છા આ સમય દરમિયાન પૂર્ણ થવા જઈ રહી છે. સાથે જ તમને જણાવી દઈએ કે જે લોકો પાર્ટનરશિપમાં બિઝનેસ કરે છે, તેમને ઘણો ફાયદો થવાનો છે. તેમનો વેપાર દેશ-વિદેશમાં ફેલાઈ જશે અને તમામ આર્થિક સમસ્યાઓનો અંત આવશે. તમારા માટે નાણાકીય લાભના ઘણા રસ્તાઓ ખુલવાના છે. જો તમે લાંબા સમયથી લાંબી મુસાફરી પર જવાનું વિચારી રહ્યા છો, તો આ સમયગાળા દરમિયાન તમારી ઈચ્છા પૂર્ણ થવા જઈ રહી છે. બુધાદિત્ય રાજયોગ બનતાની સાથે જ તમને તમારા પુત્ર તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળશે. 14 જાન્યુઆરી પછી તમારા ઘરમાં કોઈ મોટો માંગલિક સમારોહ પણ થઈ શકે છે. જાન્યુઆરી મહિનામાં જે વ્યક્તિના લગ્ન થઈ રહ્યા છે, તેમને માં લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે. તેનાથી તેમના જીવનમાં પ્રેમની સંવાદિતા વધશે. જે વ્યક્તિ લાંબા સમયથી પોતાનું વાહન અથવા કાર ખરીદવાનું વિચારી રહ્યો છે, આ સમય દરમિયાન તેનું સ્વપ્ન પૂર્ણ થશે. તમે કોર્ટમાં ચાલી રહેલા કેસમાં જીત મેળવશો. તમારી કારકિર્દીમાં ઘણા દરવાજા ખુલશે, જેમાં તમને સફળતા મળશે. મિત્રો, બુધાદિત્ય રાજયોગ તમારા માટે ખૂબ જ શુભ રહેશે, કારણ કે આ સમય તમારા માટે વરદાનદાયક માનવામાં આવે છે. અને તમારા ઘરમાં નવા મહેમાનના આગમનથી હંમેશા ખુશીઓ બની રહેશે. અને તમને લક્ષ્મી માતાના આશીર્વાદ મળશે. તેથી 60 વર્ષ પછી મકર સંક્રાંતિ પર બનેલો રાજયોગ તમારા માટે ખૂબ જ શુભ રહેશે એમ કહેવું ખોટું નહીં હોય. તો મિત્રો, આ સમયનો પૂરો લાભ ઉઠાવો અને આ સમયને હાથમાંથી જવા ન દો. નંબર 3 મેષ રાશિ. મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે મકર સંક્રાંતિ પર 60 વર્ષ પછી બુદ્ધાદિત્ય રાજયોગની રચના તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થશે. મિત્રો, આ સમય દરમિયાન તમને માતા ભગવતીના વિશેષ આશીર્વાદ મળશે. મિત્રો, મકર સંક્રાંતિથી કુબેર મહારાજ તમારા પર ધનની વર્ષા કરવાના છે. 14મી જાન્યુઆરીથી તમારું ભાગ્ય બદલાવા જઈ રહ્યું છે. મેષ રાશિના જાતકો માટે બુધાદિત્ય રાજયોગની રચના તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે આ રાજયોગ તમારી રાશિના ભાગ્ય
અને કર્મભાવ પર રચાવા જઈ રહ્યો છે. તેથી આ સમય દરમિયાન તમને તમારા કામમાં ભાગ્યનો સાથ મળશે. તમને દેવી લક્ષ્મી અને મિત્રોનો સહયોગ મળી શકે છે. તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમે 14 જાન્યુઆરીથી ધનવાન બનવા તરફ આગળ વધશો. મિત્રો, આ રાજયોગ તમારા માટે ખૂબ શુભ ફળ આપશે. તો મિત્રો, જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક અને શેર જરૂરથી કરજો. અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખજો. સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો. જેથી તમને નવા વિડિયોની નોટિફિકેશન તુરંત જ મળે.